ગામનો છે મને ખબર છે જો તોડી નાખી મારી ધના મેલા ભૂંગળા લે જ્યારે અમે ત્યાં તોડી નાળતી ના થઈ જાવશે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12 અને આપણે રસોઈ બનાવવાની છે ડાયરેક્ટ, કેમ કે કામ તો થઈ ગયું છે, ખાલી મારા રૂમમાં પોતું બાકી છે, એ પણ હમણાં મારી દઉં. અને ગટુ ને જન્નતને રમે છે બે રૂમમાં. અને આજ તો હું છે ને થોડીક લેટ જાગી છું, મને માથું ચડ્યું હતું કાલ રાતનું બહુ, તો હરીને મેં આ ટિફિને નથી બનાવી દીધું, કેમ કે આંખ જ નહોતી ખુલતી. અને કે સૂતી રહે, બહાર કંઈક નાસ્તો કરી લેવો આજનો દિવસ, કેમ કે રોજ હું બનાવી દઉં છું એને, બહારનું ન ખવાય એટલે. પણ ક્યારેક થઈ જાય આવું, કંઈ નહીં, ચલો કામ કરીએ. ગતું ના હું નથી માં દીકાને રાતે ઠેઠ 2:30-3 વાગ્યે સૂતી હતી, બોલો ને 12 વાગ્યે જાગે. જો હજી નાવાનું બાકી છે ને, કેવું બેઠું સમજો, ઝૂલાની અંદર ઓશિકા નાખી. હે ચિંકી ચિંકુ. તો છોકરાઓને ભાત ખાવા હશે વઘારેલા, તો મેં કીધું ચલો બનાવી દઉં, એ ખાઈ લે ને હું ખાઈ લઈશ. કાંદાલી એવી, બટાકાલી એવી છું. મસ્ત મજાનું ઠંડુ ટમેટું છે. અને મને ટમેટા છે ને બહુ ભાવે, ફ્રીઝરની અંદર મૂકી દઉં ને આમ બરફ જેવા થઈ જાય ને પછી ખાવાની બહુ મજા. હું નાની હતી ને ત્યારે બહુ ખાતી. ત્યારે અમારા ઘરે પહેલાં નાના હતા ત્યારે ફ્રીજ નહોતું, પણ 1 રૂપિયાનું એક ટમેટું આપતા, ગમે એના ઘરે મળે દુકાને મળે લઈ આવતા ને ખાતા, મજા કરતા. જો બેન ખાય છે તરબૂચ બેઠા એકલા. હવે મને એવું લાગે કે મારું ગટું છે ને મોટું થઈ ગયું છે, હાથે ખાઈ લેવો માં દીકો, પછી ભાત ખવડાવો. ઓકે, હા ભાત બનાવે ને તરબૂચ ખાઈ લઈ ઠંડુ, પછી આપણે એને ભાત ખવડાવી દઈએ. ને ગરમી આજ તો બહુ છે કે બહાર નીકળવાનું મન નથી થતું, ના તો ક્યાંય નથી જવાનું હોય. આજ ક્યાંય જવાનું નામ ન લેતા હો, આજ બહુ ગરમી છે, આજ ઘરે રહેવાનું. જો કે ગટુ હો ને, તું તો તરબૂચ ખાચો તો ખાઈ લેવો. ખોલી નાખશો વારે વારે મમ્માને ફિટ કરી દેવું પડે છે. કેમ એવું કરે છો તું? બોલો. હા, તૂટી ગયું કે તોડી નાખ્યું? હે બોલો હા ના બન્યા, ઊભી રે બનાવી દઉં ઘડી ખાય. ગટુનું ટેન્ટ હાઉસ મેં પાછું બનાવ્યું છે. હવે કેટલા દિવસ હાજુ રાખે કાંઈ ખબર નહીં, કેમ કે અમારી વારે છે ને વીખી નાખે. ઊભી રે ગટુ, મમ્મા લગાવી દે. જો એ નાથે લગાવી, હું લગાવી દઉં દીકા તને. બની ગયું ને, હજી પાથરવાનું છે. હા, જમવાનું લઈ આવી છે. જો સલાડમાં લાવી ટમેટા, કાંદા, લીંબુ અને કાચી કેરી, અને ભાત બનાવ્યા હતા આપણે, ભાત અને છાશ. 2 વાગી ગયા છે, મસ્ત જમી લઈએ. અને મને ગરમી એટલી થાય છે ને તો પાછું નાવા જવું પડશે એકવાર, નાહી અને પછી આપણે આરામ કરવાનો છે. તો જો હાથે ભેળ બનાવી છે, આ 2 ભેગા મળીને, અને હવે ખાહે. ગટુ તને આવડી ગયું હાથે કામ કરતા? મમ્મી હાથે કામ કરે બેટી હવે જો ભેળ ખાય. હો ભાઈ અમારો ગટીયો, વાહ વાહ. હવે આની ભેળ મારે ચાખવાની છે, બનાવી છે. હવે જોઈ કેવી બનાવી છે છોકરા. હવે ભેળ ટમેટું નહોતું ને દીકા, ટમેટા ખાલી થઈ ગયા છે. ગટુ ટેસ્ટ કરું ને હું, પછી કહું કેવી બની એવી. ઓકે, अच्छी बहुत अच्छी बनाई. ખાઈ લો હવે, ખાવો ને. હા, આ માણસની છે ને કમર ભાંગી ગઈ છે. ये बाबूराव का स्टाइल है, तू ले. એટલે મારા ઘરે આવ્યા ને ત્યારના એ છે ને ભૂતા હતા લાંબા થઈને 8 વાગ્યાના, અને અહીંયા હું હોઈ ગઈ તો અહીંયા ઓશિકું લઈ વહી ગયા છે ને. હા, કડ ભાંગલા. એ પછી કોગર વાતું કરે છે ક્યારના, ઘડીક થાય ને તો બાલ્કની વહી જાય. હવે કઈક છે नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. બાથરૂમ માં કરી ગઈ. હા, નવડા પાસ.
સાચી વાત છે એ મારા દોસ્તારની હાવન કાપતા નહીં હો તમે બધા ભેગા થઈને. તમારા દોસ્તાની માસીની ટકો ના ના એવું કાંઈ નતો કરતો, મોબાઈલમાં એડિટિંગ કરતો. એમને ક્રિશે આવી ત્યારનું મારું જ ધ્યાન રાખે છે. હું ધ્યાન નથી રાખતી મારા ઘરમાં તમે મને ક્યાંય બેહવા ન દો મારે બોલવું તો ખરી ને प्लीज ये अच्छा ન્યા ઊભો થઈને આયો ઓછી કરી તમે કાઢ ભાંગલા તો કડ ભાંગલા છો ને 8 વાગ્યા આવીને માર ઘરે બેડ ઉપર હુતા છે ને અત્યારે પાછા ઓશીકુ લઈને લાંબા થઈ ગયા તાર હું કેવું મને મને આમ ફાવે છે. એમ ફાવે તો ઘરે રહેવાનું એમ ફાવે ને તો ઈ તારું ઘર નથી, હરીનું ઘર છે. હરીનું ઘર નથી મારું જ ઘર છે વહીવટ હું જ કરી હરી એમ કહે ને એમ જ સંજયભાઈ નું થાય. છે ઘર સંજયભાઈ નું હરી કહે હરી ને એમ જ થાય છે. હરી કેમ થાય કે હરી તમે કયો એમ નહીં કરે કઈ તમાર બાયડી નથી ભાઈડો નથી મારી નાખી હમણાં. એવું છે, બાયડી છે, બાયડો મારો મિત્ર છે. મિત્ર હોય તો પરમ છે. મિત્ર, પરમ મિત્ર. ઘર ભેતી ના થાવ હાલો એ તમારા મિત્રને કાઢો અહીંથી મારા ઘરમાં રહીને મારી હારે જ વહીવટ કરે એમ ફોનમાં વાત કરી લેવા દો પછી તો અને ફોનમાં વાત કરીને આવે ને એટલે હમણાં આ ઘડી બધી મારું ધ્યાન રાખીને બેઠી ત્યાં ગયો તો તમે ઘરકી જાઓ કોકને પૌણી જાઓ તારી માસીની ટકો એ પવનને તો લાડવા નથી કર્યો જો. મારે તમારે તાળાના મરી જાઓ તમે હસોડા જાઓ તો તમે જો આમ બહાર વઈ ગયા તા ને એને કહી દેજો મારા ઘરે આવીને મને છે ને ખોટા વહીવટ ન કરે મારા ભાઈબંધ તારે નકરી કાઈ નહીં કહેવાનું. પેલા તારે બેનપણી નાખી. મારી બેનપણીને હું કામે કહું આ ફૂલ ગજરો પહેરાવી દીધો હાથમાં. લે, કાઢે. તે ફૂલ ગજરો પહેરાય તો મેં થોડું એને કીધું તું કે તું એને પહેરાય ફૂલ ગજરો શિખામણ ગયો ને ના ભાઈઓને, તમારી બેનપણી શિખામણ ન આપી. समझ रहे हो समझ रहे हो आप નહીં એની બેનપણીને કાંઈ નહીં કહે. કેમ વાક હોય ને એને બધાયને કહું છું 1 મિનિટ એનો વાક હરીએ હરી અત્યાર સુધીમાં કોઈ દી એમ કીધું કે ભાઈ તારી બેનપણી આમ છે તેમ છે, તું શું કામ વહીવટ કરશો? પણ મારા ઘરમાં વહીવટ કરવા નથી આવતી ભાઈ વહીવટ નહીં, રેવા દ્યો વહીવટ. ઘરવાળી આગળ એમાં વહીવટ કરવા નથી આવતી તમાર જેમ જોય ઢાકે છે. સારું લાગે એમ વાત છે. પણ ઈ જ કહું આપણા છું. લગ્ન પ્રસંગ કર્યા હોય ને તો આપણે એના પંજાબી શાક બધા ખવડાવવું પડે. સારું લાગે. આ લઈ લો બેન. આ કેટલી વાત કરે? આપણા ઘરે આવીને મને દબાવવાની કોશિશ કરે ને તમે એને આ ભાઈ, સાથ દ્યો તો આમે દબાવું તો મજા નહીં આવે. આગળ બોલ. ઉભા રે, એક વાત કહો હરી. ઉભા રે, ઉભા રે. હું એની પર દબાણ રાખું. ઉભા રે હરી. આ ઘરે પૈસા નાખવાનો હોય તો મને દેજો, હું પાકીટમાં નાખી. મારી વાત સાંભળો હવે. મારી વાત સાંભળો તો મને દેજો, હવે. હું એમને હરી અત્યાર સુધીમાં આ ક્રિશે તારા દોસ્તારને બધાયને મજા આવે એમ કહી દીધું હોય. એની બેનપણીઓ ઘણીવાર નુકસાની કરી નાખે. ઓલી ભંગારીઓ બેનપણીઓ જૂન્યું. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. મારા ઘરમાં મારી બેનપણીએ એટલી નુકસાની નથી વાહ. કરી. ઈ તો મને- તમે કરી, જોઈ લો તમે બધા સામે જ છો. શરમ આવી જોઈએ કે ઘરે મહેમાન આવ્યા છે, જયેશભાઈ આવ્યા છે. ઈ ફ્રેન્ડ જ છે, ખબર જ છે આ કેવો છે. હાય આલતી થા. એ આપણી કરતા વધારે એને ઓળખે. જયલા ઉભા રહે. નાનપણનું અમે જયલો મારો ફાઈન છોકરો થાય છે. ઉભા રહે, મારો ફાઈન છોકરો થાય ની મારા ગામનો છે. મને ખબર છે. જો દોડી. तू तो गया बेटे દોડી નાખી. તે હાથ તાણ્યો તો. હાથ તાળા તો તું ખુશી કેમ જાય પણ એમ વાત છે. મેં નથી તોડી. ભાઈબંધ તારે જાઓ. મારી નો વાત તો કેતી નહીં. મારી નો વાત કે કેતી નહીં એને ભાઈ. મારતો આને. અને કેમાં હોવ તો થોડુંક માર. મારો હાથ તાણ્યો તો. મેં કાંઈ જો તો બે ગોળ મારવા દે. મારે તારી પાસે ફાઈનમાં હે કેવી જીતી છે ને વિશેની. એટલે મારી વહાણી ના વગરતો વિસણ કેમાં. વાક મારો નથી. મારો વાક એના હાથ તાણ્યો તો બ્લોકમાં પ્રૂફ છે. એક મિનિટ એક નહીં તું તારી જગ્યાએ બે- એમ નહીં તું બેહી જા પછી મને કઈક વાત કરવાની મને બાંધવાનો છો. સાંભળો ડેમો લાવો હિંમતભાઈ આ છે તૂટી ખુરશી પણ મારો વજન છે ને એટલી.
તો તને 17 દિવસ તને કહું છું જીમમાં જા 3 મહિનાથી નહીં કહેતો હું ખુરશીના પૈસા આપો મારે કાઈ નહીં પૈસા નો આપે તો ભરવા નો દેતા ને તમે નો બોલતા એની હારે ક્યાં બોલું છે યાર હું બોલતો જ નહીં યાર મેં સાઈન નથી તોડી વાત મારે કરે છે સાઈને થોડી 1000 રૂપિયા થાય 500 કરી લાવો પૈસા દ્યો બાકી પૈસા નથી હું લુખો પાડો છો હાલો હાલો કાઢી તું છે ને નીના ચક્કર પમદી આવશે આ નીના પડી છે પમદી આવે બોલતા નહીં તમે હું પણ ક્યારે બોલું અને કોઈ દી હું જેલા કઈ બોલો नहीं કઈ બોલો નુકસાની કરાવીને હાલતી ના થઈ જાય ને પાછા મને દબાવસ ને કોણ દબાવે છે ને કોઈ ભી માં લાવતા નહીં ને બરોબર આગળ એવું મારી દીધું છે હવે નહીં આવે થાકી જાય ને પણ ઘરવાળાને બાર આવશે ભંગારમાં ઈ થોડાક માઇનસ કરી નાખવાનો 20 ભાઈબંધ હતો રૂપિયા આવે ને જે 20 રૂપિયા આવશે. આજે 20 રૂપિયા ગણતરી કરીને 40 રૂપિયા બાદ થઈ જાય હાલો બીજું નહીં મારે કાઈ ના આજ તો ગૂગલ પે કરાવવાના જ છે 40 રૂપિયા આવશે એવું લાગે છે નથી ખોલું હજી ન જતા ઘરે પણ કઈક વાત કરવી છે કેટલા દેવાના કેટલા વાળવાના એમ કઈક હશે તું વાત કર. રોકડા લઈ લઉં હા રોકડા લઈ લેની પાંચ લાવો પાકીટ લાવો ખુરશી તોડી નાખી મારી जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ખુરશી મેં નથી તોડી હું બેઠો તો ને હાથ તાણ્યો મારો તો હાથ ના હા મજા આવશે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है આ બીજી ખુરશી તૂટી તમારી બાબતે શું કહેવાનું છે ગટુ જો હું તને કહું છું આ 40,000 નો પલંગ છે આ નહીં રવા દે मतलब वो अलग ही लेवल का बंदा था તો એ સહન નહીં કરીએ કે બધે હતી ને રોકડા લેવા પડે પેલા એડવાન્સ જમા કરીને પછી હા ઘરમાં પછી પછી બેહાડી આપણે એવું કે કઈ ગટુ હું એવું નથી હું બેઠો તો ક્રિસે હાથ તાણ્યો ને તો શાંતિથી બેસતો તો શાંતિથી જ બેઠો તો હા હું નીચે તોડી નાખી જો તારે છે ને આ જો આ એટલા ઓછું બોલે ને જો પાછી હામે ભંગાર પાછી ભંગારમાં જવાની ભંગારમાં દઈ દેજે ને આને એ તું મજામાં ભંગારમાં દીધી હોય જા ભાઈ આ ભંગારમાં જા તારો વજન 100 કિલો ઉપર છે પણ મેં સાઈન નથી તોડી એમાં તું બે ને તો હવે મને ડર છે કે અલગ કદાચ ટાયર નો ફાટી જાય તારે છે ને એક ઓછી કોલ લઈ લેવાનું 1000 રૂપિયા લાવો ને આ બે એવી હવે બી એક પેન બીજી ખુરશી કઈ તો કોઈ ઈંડે ખુરશી પાછો બેવા કેટલો ડાયો ખુરશી મને બેહવા દે કે જો નીચે બેહે બેહવું હોય આપણે લીધું મારો નાનપણનો ભાઈબંધ છે પણ મને અફસોસ છે હવે બહુ ઘણો મારો ઈ તો વાત છે પણ ના કોણ દોડાયો કરે વળખાવાનો ખુરશી ઉપર એમ. પણ લઈને આવીને પણ વળખાવાનું કોણ છે બેહવામાં કઈ વાંધો ના હું ગામ બેહે બાકી હતું તો બાલ્કની માંથી લઈને આવ્યો ખુરશી देखा आपने लापरवाही का नतीजा અને અહીંયા લાવીને તોડી શોખીન માં હા? કોઈ કાલે એક ભાઈ લેવરાવ્યું ઉપાધિ કરો મેની પાસે જ લેવરાવાનું થાય એ બાને ફોન કરું ઘરે જાવ તમારો છોકરો અમાર ઘરે આવી નુકસાની કરે મારા ભાઈને ખબર ય તમારા નથી બાને ઓળખું છું નું કાલ જાય કરે ઉપાધિ કરો તારે ઓછી બહુ મેં ઓછી કર લીધી હતી કે કાઢ ભાંગલો છે એમ કીધું એ તો તારો નીચે હોતો થતું એટલે કીધું આ બધાય બેઠા હોય જ્યાં હોય ને પાડાની જેમ પડી જ જાવ તમાર ઘરે આવીને બધુંય તોડી નાખું સાઈ કરીને वाह दीदी वाह दीदी दीदी वाह दीदी આ થોડી નાખશે આ થોડી કાલે જાઉં કાલે કાલ આપણે એમ ઘરે જાવ બેહવા તું ઓછી બોલે ને આ હું તો પણ હું હોતો તો જ તે અમારે બેઠા ને અહીંયા બધા પછી હું બેહી ગયો તો એને મારો હાથ ત્યાં પકડ્યો. બેહાઈ ગયું હા બેહાઈ ગયું એમ તો કે એમ નથી જોતા નખોણિયા મારી દીધા મને તો મારે મફત કાલ આવે છે દવાખાનાનો કાંઈ? ખર્ચો 500 કાળા રૂપિયા લઈ તડકાના અગાશીમાં કામ કરે ને ત્યારે આખા દીના 1000 રૂપિયા મળે તમારે જેમ આ ઓફિસે નથી દવાખાનામાં મને દેતા. નખ મારે ને એના 500 રૂપિયા લઈ दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ હમણાં બીજા પાસે. તું કેમ ભાગેલા આપણે તું તો ઉભો રે 500 રૂપિયા લેવાના છે મારા દવાખાનાનો આ તો ઉભો રે ને પણ ભાગી કેમ જાતો જો સિંગમ ગયે તો થાય આવી રીતે આમ શાંતિથી બેસતો હતો તો ઈ ઉલાળા જ ભરે
હવે છે ને તું ખુરશી કે ભલે ખુરશી નહીં કાલથી તારે પલંગમાં ન હોય અહીંયા નહીં બેઠવા દો મારે બેડ તોડી નાખો તો 4,000 કોણ દે તું તારે આમ જો એ ભાઈ એને ઓશીકો આપી દેવાનો જો આ તું તારે મારે તું ઓછી છે ને મારો ભાઈ સંડાસના મુર્ગા પર બેહી તૂટશે ને સંજયભાઈ નું તૂટશે અમારું નહીં તૂટે તૂટશે તો કોનું તૂટશે સંજયભાઈ તારો ઓલો સંડાસનો મુર્ગો તૂટ્યો હોય તો એમ કહે ને કે તમે તોડી નાખો પણ ઈ ક્યાં અમારો તૂટે ઈ સંજયભાઈ નો તૂટે એને જોવો અમારે તો ઉપાધિ સંજયભાઈ તો એમ કહે ને કે લાઈવ એની અંદર સમજી લેવાનું એમ આપણે નહીં કરતા. અમારે કાંઈ લેવા દેવા નહીં. જેની વસ્તુ તોડો એના સમજવાનું. પલંગ સંજયભાઈ નહીં તૂટશે. એ ભાઈ તું છે ને એના પલંગ એ ન આડો હોય દેવા ને પલંગ નહીં રવા દે દેવા હું તને જ કહું ને નહીં. 2 મહિનામાં તારી પલંગ પૂરી થઈ જાય તારા ભાઈ છે ને આવડું તે ઓશીકો આપી દેવાનું છે ને એવું લાગે છે એક ગાડલું છે ઈ છે પાછળ ભલે હોય ઓછી કોઈ લોખંડ નું બનાવરાવું જોઈએ ને એની આટું ઓશીકો તો માય ગયું ભાઈ એક છે ને એક ગાડલું રાખી ત્યાં હુવરાઈ દેવાનું તું તાર બે જે લાંબો થવાનો આ મારી જિંદગીમાં આવે તેદુની પનોતી છે મારે. 5 વર્ષ આ કે પનોતી ને ભાગમાં આવો ભાઈ મળે મારી જે દાય સડે છે ક્યાંથી ભટકાઈ ગયા આવા ભાઈઓ ભાગમાં આવે ને મળે આવા ભાઈ ભાઈઓ છે ને હિંમતભાઈ બેન ને છે ને કઈ દાન કરે આ તો હમુકનું હોય ઈ ખાઈ જાય ને બીજું તોડી નાખે બધું નુકસાની આવો ઇન્ડિયામાં એક જ ભાઈ છે તારે દિલા બાબતે હું કહેવાનું છે એ બાબતે આમાં કોઈને કીધા કે જેવું કઈ છે જ નહીં કીધું હોય કે મૂક્યું જ નહીં કોઈ કઈ બાકી જ ના રાખ્યું કાંઈ હારો હું એક ડાયો માણસ છું. જો હું બધાને સજેશન એટલું જ કરું છું ખાલી ભલે ને ખુરશી તોડી ભલે આ મારું એ હવનો પર્સનલ યુઝ છે મારે કાંઈ લેવા દેવા નથી મારે શાંતિથી હોવાનું છે ઘરે એટલે હું જાય મારે કાંઈ આ તો ઉપાધિ 1000 રૂપિયા દેતા જાજો બહુ ભાઈબંધનું પેટમાં બળતું હોય ને તો એ નવરી ના નથી. મારો પર્સનલ ઇશ્યુ છે એમ કીધું મારે ક્યાં ખુરશી પર બેહવું મારો તો ઉપાધિ મહેમાન આવે ને ક્યાં બેહાડો એમ જેમ અરે મારા ખોળામાં નહીં દુખે પગ દુખે મને પગ એ કઈક મહેમાન આવતી વિચાર કરી હવે એવું એ કરતા બે ખુરશી વધી છે કાલથી ખુરશી ઉપર દેખાણા તો મારી ભૂકા બોલાવી આ વાંધો નહીં ઓછી કોલે ની આઠા હોય લાગે 1000 રૂપિયા તો દેવા જ પડશે એમાં નહીં કઈ હવે કોમ્પ્રોમાઇઝ નવી નહીં ગીરી ન નહીં હોતા. નહીં. હવે આ કાયદા બે તમારે મારા ઘરે આવવું હોય તો તમારે 1000 રૂપિયા દેવા પડશે બાકી ઘરનો રસ્તો આજે હું વિચારી આ બાબત વિચારવાનું પૈસા પૈસા છે નહીં છે. આ તો અહીંયા નીકળો ઘર ભેગી ના થાવ મારે કઈ કામ નથી જાઓ તારે આવ્યું એ પાણી તારા